વિશેષ કામ પ્રોજેક્ટના રિવ્યુ કરવા સીએમએ સૂચના આપી. સોમ મંગળ સરકારી બેઠકો ન રાખવા મુખ્યમંત્રીનો આદેશ. પ્રભારી મંત્રીઓને 30 નવેમ્બર સુધી બેઠક લેવા સૂચના. સાથે જ ચોમાસાથી થયેલ રસ્તાઓની સમીક્ષા કરવા સૂચના અપાઈ. પ્રવક્તા મંત્રી વાઘાણીએ કહ્યું કે ગુણવત્તામાં કોઈ બાંધછોડ ચલાવી નહીં લેવાય. જવાબદારો સામે કડક પગલાં લેવા સૂચના. અમરેલીમાં ગૌવંશ હત્યાના ચુકાદા પર જીતુ વાઘાણીએ કહ્યું કે કડક કાયદાનો અમલવારી કરી ચુકાદો આપ્યો છે. મોદી સીએમ હતા ત્યારે ગુજરાતમાં કાયદો અમલમાં આવ્યો. વાઘાણીએ વધુમાં કહ્યું કે 3 લોકોને ઝડપી ચાર્જશીટ ફાઇલ કરાઈ હતી. આવી પ્રવૃત્તિ કરનારા લોકો ચેતી જાય. આરોપીઓને આજીવન કેદ, 5 લાખનો દંડ અને કારાવાસ પણ થઈ શકે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ દિલ્હી બ્લાસ્ટ મુદ્દે નિવેદન આપતા કહ્યું કે દેશની સુરક્ષા મહત્વની છે. આ ઘટના નિંદનીય છે. ઓપરેશન સિંદૂર પણ કાર્યવાહી કરે છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે નુકસાનમાં કુલ 11,137 કરોડનું પેકેજ આપ્યું. વાવ થરાદના ખેડૂતોને 947 કરોડનું પેકેજ આપ્યું છે. પીએમ મોદી 15 નવેમ્બરે ગુજરાત આવશે. ડેડિયાપાડા કાર્યક્રમમાં હાજર રહેશે. ગૌરવ દિવસ તરીકે જનજાતિ દિવસની ઉજવણી કરવામાં આવશે. સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષનું ધર્માંતરણને લઈ મહત્વનું નિવેદન. કહ્યું, ખ્રિસ્તીઓની મોહજાળમાં ન ફસાશો. પરમ ધર્મ કરતા આપણો ધર્મ સારો. સંસ્કૃતિ, ધર્મ, પૂર્વજો પર શ્રદ્ધા રાખો. રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ખાસ કૃષિ લોન યોજના જાહેર કરી. 1 વર્ષ માટે 0% વ્યાજે ખાસ લોન મળશે. ખેડૂતોને હેક્ટર દીઠ 12,500, વધુમાં વધુ 65,000 સુધીની લોન આપવામાં આવશે. એક સાથે 1500 નોટરીને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રમાણપત્રો અપાયા. કાર્યક્રમમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, કાયદા મંત્રી પણ હાજર રહ્યા. કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે રાજ્યના વિકાસ માટે કાયદાનું શાસન મહત્વનું છે. નોટરીનો સિક્કો જ સૌથી મોટો વિશ્વાસ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે વકીલાત એ નોબલ કાર્ય છે. રાજ્યનો નોટરી કોટા વધારીને 6,000 કર્યો છે. અમરેલીમાં ગૌ હત્યા માટે આજીવન કેદની સજા અપાવી. કડીમાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલના પ્રહાર. ધારાસભ્ય બહાર ગામના છે, હું બહાર ગામનો નથી. કડીને 50 વર્ષથી ઓળખું છું. કોણ ખાડા પાડે છે, કોણ પૂરે. નીતિન પટેલે કહ્યું કે કડીમાં હું બેઠો છું ત્યાં સુધી ખોટું નહીં થાય. હું સસ્તો કે મફતિયો રાજકારણી નથી. હોદ્દાથી કશું નથી થતું, વ્યક્તિથી થાય છે. બુટલેગરે ઉના એમએલએ કાળુ રાઠોડને જેલમાંથી લખેલો પત્ર વાયરલ થયો. દારૂના ધંધાનો બાકી હિસાબ આપવાનો લેટરમાં ઉલ્લેખ કર્યો. બુટલેગર હાલ ગુજસીટો કેસ હેઠળ જૂનાગઢ જેલમાં છે.
એમએલએ કાળુ રાઠોડે પોતાના બદનામ કરવાનું ષડયંત્ર ગણાવ્યું. તત્કાલીન જેલર વાળાએ ષડયંત્ર રચ્યાનો આરોપ કર્યો. રસિક જીણા પર જેલમાં અસામાજિક પ્રવૃત્તિઓનો આરોપ કરવામાં આવ્યો છે. વાયરલ લેટર મુદ્દે જેલર દીપક ગોહિલે કહ્યું કે પત્ર 2-3 મહિના પહેલા લખાયેલો હોઈ શકે. લેટરની તપાસ બાદ વડી કચેરીને અહેવાલ મોકલાશે. લેટરમાં લખાયેલ તમામના નિવેદનો લેવામાં આવશે. રાજકોટમાં કાલાવડ રોડ પર બેફામ કાર ચલાવી યુવકનો જીવ લેનારને જામીન મળ્યા. રાજકોટના ઉદ્યોગપતિના પુત્ર આત્મન પટેલને ગણતરીના કલાકોમાં જ જામીન મળતા અનેક ચર્ચા. ગાંધીનગરના ઇન્કમટેક્સ વિભાગના દરોડા ભારતીય નેશનલ જનતા દળ નામના રાજકીય પક્ષના સંસ્થાપક સંજય ગજેરાના નિવાસસ્થાન અને ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા. અરવલ્લીના મેઘરજમાં જોધપુર સ્વીટ માર્ટને દંડ ફટકાર્યો. ચવાણામાં સિન્થેટિક કલર મળતા કાર્યવાહી કરાઈ. કલેક્ટર 50,000નો દંડ ફટકાર્યો છે. પંચમહાલના હાલોલમાં ગેરકાયદે શોપિંગ સેન્ટર તોડી પડાયો. બાંધકામ શરૂ થયા બાદ નોટિસ અપાઈ હતી. સ્વખર્ચે બાંધકામ દૂર ન કરાતા તોડી પડાયું છે. અમદાવાદના વસ્ત્રાપુરમાં સફાઈ માટે આવેલા 3 યુવકોએ 4 લાખના સોનાની ચોરી કરી. યુવકો જે કંપનીમાંથી સફાઈ કરવા આવ્યા હતા. પોલીસે મૂળ રાજસ્થાનના 3ની ધરપકડ કરી. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે 247 કરોડના સાયબર ફ્રોડ કેસના 2 આરોપી ઝડપ્યા. શૈલેષ અને દિલીપ ચૌધરી અલગ અલગ રાજ્યોના નાગરિકો સાથે ફ્રોડ કરતા હતા. સુરત પોલીસે ઝારખંડની જામતારા ગેંગને ઝડપી પાડી. આરટીઓની એપીકે ફાઇલ ડાઉનલોડ કરાવી છેતરપિંડી કરતા સરફરાઝ અંસારી, રિયાઝ મિર્ઝા અને શહજાદની ધરપકડ. ભાવનગરમાં કેદીએ જેલમાંથી ફોન કરીને પૂર્વ પત્નીને ધમકી આપી. જેલમાંથી ફોન કરી પૂર્વ પત્ની પાસે નાસ્તા માટે 1,000 રૂપિયાની માંગ કરી હતી. પૂર્વ પત્નીએ ના પાડતા મારી નાખવાની ધમકી આપી. સુરતમાં હીરા દલાલનું 14 કરોડમાં ઉઠામણું. હીરા દલાલ લેબગ્રોન ડાયમંડનું કામ કરતો હતો. દિવાળી પહેલા રૂપિયા ચૂકવ્યા વિના ફરાર થઈ ગયો હતો.